મારું જીવન પર ધાનેરાની પ્રજાને માટે સમર્પિત છે, રહેશે। ભારત માતા કે અને આત્મદહન કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે, ધાનેરા હિત રક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે, તો આત્મદહન સૌથી પહેલા હું મારું કરવા તૈયાર છું। ધાનેરાના રિક્ષા એસોસિએશનની વાત કરી, ધાનેરાના વેપારીઓની વાત કરો, ધાનેરાના ડોક્ટરો, વકીલો, ધાનેરાના તમામે તમામ વર્ગના લોકો સરકારશ્રીના નિર્ણયથી ખૂબ દુઃખી છે કે જો અમે તમને ન ગમતા હોઈએ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો, અમે ત્યાં મરશું। આ મારા શબ્દો છે। ધાનેરા હિત રક્ષક સમિતિ ના પ્રમુખ ભાઈ શ્રી અમૃતભાઈ રાવળ, આપણા લોક લાડીલા ધારાસભ્ય અને આપણી વાતને ગાંધીનગરમાં ખૂબ સુંદર રીતે રજૂ કરતા આવ્યા છે એવા આપણા ધારાસભ્ય ભાઈ શ્રી માવજીભાઈ, જેમણે ઘણા તડકાછવાડા જોયા, ચડતી પડતી જોઈ, સારા નરસા કામો કરનારા લોકોનું શું હાલત થાય છે એ નજરે જોયું છે એવા માજી ધારાસભ્ય આદરણીય નથાભાઈ, ધાનેરાની અંદર રહીને ધાનેરાના પ્રશ્નો માટે સતત ઝઝૂમતા ભાઈ શ્રી બળવંતભાઈ ડોમરાજી, મંચ ઉપર વિરાજમાન તમામ આગેવાનો, મિત્રો, પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। ચૂંટણી હોય, વાતાવરણ જુદું હોય એટલે તો બધા દોડી દોડીને આવતા હોય, એના માટે પાર્ટીઓ, પક્ષો મહેનત કરતા હોય, કાર્યકર્તા દોડતા હોય, પણ ધાનેરાને આજે મુશ્કેલી આવી છે ત્યારે તમે જે ભાવ વ્યક્ત કર્યો છે એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ। ધાનેરાના રિક્ષા એસોસિએશનની વાત કરી, ધાનેરાના વેપારીઓની વાત કરો, ધાનેરાના ડોક્ટરો, વકીલો, ધાનેરાના તમામે તમામ વર્ગના લોકો સરકારશ્રીના નિર્ણયથી ખૂબ દુઃખી છે। 14-14, 15-15 દિવસથી આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ, પ્રતિક ભૂખ હડતાલ કરી અને મોટરસાયકલની રેલી પણ કરી, બીજા અનેક પ્રયત્નો કર્યા, મીડિયા દ્વારા થયા, પણ કેમ આ વાત નથી સંભળાતી એ હજી સુધી મને સમજાતું નથી। આટલી સંવેદનાની જરૂર છે। અમને કોઈ વાંધો નથી થરા બને તો, અને મિત્રો, જ્યારે કંઈક વાત કરી હોય તો એને ટ્યુસ કરીને ખોટી રીતે મૂકવામાં આવે છે। હું એ વખતે જ્યારે ભૂખ હડતાલ હતી ત્યારે હું બોલ્યો એનું પૂરું વાક્ય ન લોકો સામે મૂકીને ટુકડા કરીને વાત કરવામાં આવી છે। હા, મેં કહ્યું છે કે જો અમે તમને ન ગમતા હોઈએ તો અમને પાકિસ્તાનમાં મૂકી દો, અમે ત્યાં મરશું। આ મારા શબ્દો છે, આ મારા શબ્દો છે। હમણાં મને ખબર પડી કે અર્બુદા સેનાના યુવાનો આ વિડીયો ચલાવે છે। ખૂબ દુઃખ થાય। તમે શું એવું માનો છો કે હું જાતિવાદી માણસ છું?
50 વર્ષ સુધી મેં નવસારીમાં રહ્યો છું. મારું કર્મક્ષેત્ર હતું. 1962માં હું નવસારી ગયો હતો. મેં ક્યારેય પક્ષાપક્ષી કરી નથી. 18 વર્ષના કોઈ પણ માણસનો રાતના 2 વાગે ફોન આવ્યો હોય, હું જઈને ત્યાં ઉભો રહ્યો છું. તમને તમારા દીકરા, તમારા ભાઈઓ કોઈ બી હોય એમને પૂછી લેજો, મિત્રો શા માટે દુઃખી કરો છો? તમારે જે જોઈએ છે તમને મળવાનું નથી. શું કામ ના મળે? હું તો ખૂબ આશા કરીને જ્યારે નરેન્દ્રભાઈએ કહ્યું કે ભાઈ બનાસકાંઠામાં જઈને તમારે વિધાનસભા લડવાની છે, ત્યારે ખૂબ આશા લઈને આવ્યો હતો, વિશ્વાસ લઈને આવ્યો હતો કે 18 વર્ષનું હું કંઈક થાય એટલું ભલું કરીશ, મારી શક્તિથી કંઈક સારું થાય એવો ભાવ હતો. મારી સાથે જે છળકપટ કર્યા છે, કેવી રીતે મને નુકસાન કરવા માટે સહકારી માળખું ચલાવતા એ આગેવાને શું શું ધંધા કર્યા છે, એની થોડીક વાત આજે તમને કરી જ દઉં. જેને જે સમજવું હોય તે સમજે, પણ થોડીક વાત આજે મારા મનની વ્યથા હું તમને કરું છું. મારું દુઃખ હું તમારા આગળ રડું છું. કોઈએ ખોટું લગાડવાની જરૂર નથી. અમે જાતિના વિરોધી ક્યારેય નથી. મારે ઓપરેશન કર્યું હતું, સુરત હોસ્પિટલમાં હતો. મને ખબર પડી કે મુંબઈમાં દિનેશ રાતડાને કોઈએ ગોળી મારી છે. મારી આંખમાં આંસુ આવી ગયા. અહીંયા આવ્યા પછી મારી તબિયત સારી નથી, તોય મેં કહ્યું મારે બોટમાં જવું પડશે મોનાભાઈ રાતડાને ત્યાં. હું ત્યાં ગયો. મારું સામાજિક કર્તવ્ય હતું ને નિભાવ્યું. મેં કોઈના પર ઉપકાર નથી કર્યો. મારે ત્યાં બોટમાં રાજસ્થાનમાં ચૂંટણી નથી લડવી. મિત્રો, આ સહકારી આગેવાને મેં કેટલી વાર કહ્યું, એ તમારા સહકારના રાજકારણે તો અમારા સમાજની અંદર જે પ્રેમ ને લાગણી હતી એ તાણાવાણા તોડી નાખ્યા, અમને દુઃખી કરી નાખ્યા. શા માટે આ કરો છો? તમારા જેટલી સત્તા મારી પાસે હોત તો કોઈ દિવસ કોઈ પાસે મત માંગવા ન જવું પડત. અને તમે તો દર વખતે વિધાનસભાની સીટ બદલતા જાઓ, બદલતા જાઓ, બદલતા જાઓ. મોટા મોટા તિજોરી રાખીને નોટોના બંડલ ભરતા જાઓ, ભરતા જાઓ, એનો વ્યાપ વધારતા જાઓ. અને તમે તમારી મહત્વાકાંક્ષા પૂરી કરવા, તમારો અહંકાર સંતોષવા માટે ગરીબ પ્રજાને દુઃખી કરો છો. ત્યારે પીડા થાય છે. મેં પાણીની વાત કરી હતી. અહીંયા ગરીબ કલ્યાણ મેળો ધાનેરામાં હતો. નીતિનભાઈ પટેલ આવ્યા હતા. મને કે મફતભાઈ રોજે રોજ તમે રેલ નદીની વાત કરો છો, મારે રેલ નદી જોવી છે. હું એમની ગાડીમાં બેઠો. અમે લોકો અહીંયાથી સીધા નેગાળા થઈને નદીમાં જઈને ઉભા રહ્યા. નીતિનભાઈએ જોયું અહીંયા આમાં મફત પાણી નાખવું બહુ અઘરું છે, એકલો રેતો લાગે છે. ત્યારે મેં કહ્યું આ રેતો છે ને સાહેબ, એ પાણીને સંગ્રહ છે. તમે આ રેતામાં પાણી નાખશો ને તો તમારે કોઈ જગ્યાએ નહેર કરવાની જરૂર નથી. અમારા પાણીના તળ આપોઆપ ઊંચા આવી જશે. તો કે એનો વિકલ્પ શું? તમે સિંચાઈ વિભાગના એન્જિનિયરોને એમની સાથે બેસો. હું એમને સર્વે કરવાનું કહું છું. સર્વે કરવા એ લોકો આવ્યા. સર્વે કર્યું અને રિપોર્ટ આવ્યો 15 દિવસ પછી. એમાં એમણે કહ્યું
રેલ નદીમાં 2 કાંઠા અમને જોઈએ એ રીતે ઊંચા મળતા નથી, નહીતર અમે ચેકડેમ બનાવી શકતે. મેં બીજી માગણી મૂકી હતી કે તમે એક ચેકડેમ મોડલ અને વાડા વચ્ચે બનાવો, 2 બાજુ ખડો મળે છે. બીજો ચેકડેમ છેક આપણે રામદેવપીરના મંદિર પાસે અને ગઢિયાવાળાની સીમમાં એક બાજુ તમારે આડબંધ બાંધવો પડશે, પાણી રોકાશે, ત્યાં પણ ખડો મળે. ત્રીજો ચેકડેમ માલોત્રા પાસે, જ્યાં ડ્રેસિંગ કરીને 2 કિનારા તમારે બાંધવા પડશે. અને એ રીતનું કામ કામરેજમાં કર્યું છે. તમે આવતા હો પુલ પરથી તમને દેખાશે, મોટો સરસ પુલ, આખી દિવાલ બનાવી છે તાપી નદી ઉપર. આ 3માં જો પાણી ભરેલું રહે, નહેરથી પાણી ભરવાનું નહોતું, પાઇપલાઇનથી, અને એ પણ મેં એમને કહ્યું કે એ પાણી તમે ચોમાસામાં જ્યારે એનું પાણી જે છે ઓવરફ્લો થાય અને દરિયામાં જાય છે, એ તમે આ બાજુ વાળી દો. અને આ ચેકડેમ 3 જો તમે ભરેલા રાખો તો એની અસર છે કંસારી સુધી થશે. ખેડૂતોને પાણીની કોઈ તકલીફ નહીં પડે. એ વાતને મંજૂર કરી કામ શરૂ કર્યું. મોડલમાં સોઇલ ટેસ્ટ થઈ ગયું. એન્જિનિયર હતા રાવલ, એમણે કહ્યું કે મફતભાઈ અમે સોઇલ ટેસ્ટ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું. મશીનરી આવી ગયેલી, મશીનરી પાછી ગઈ. ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ, પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળસંચય વિભાગમાં જે કામ કરતા અધિકારીઓને મળ્યો. એમણે મેં જ્યારે બધી વાત કરી ત્યારે હસી ગયા. પરમાત્માની સાક્ષીએ, ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું. એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો. મારી આંખમાં આંસુ આવી ગયા, મારી આંખમાં આંસુ આવી ગયા. મેં કહ્યું શું કરવું સાહેબ? તો કે ફરીથી જાઓ એમની પાસે. તમે હવે ધારાસભ્ય નથી, તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને એમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ. હું ગયો, વાત કરી, લેટર પેડ લખી આપ્યો. પછી પાછો હું બીજા 7-8 દિવસ પછી પાછો ગયો અધિકારીઓ પાસે. ત્યારે હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેડ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે. હવે આ કામને તમે છોડી દો. કેટલી પીડા થઈ હશે મને. એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશું. થરાદની પ્રજાને પૂણીએ ગોળ વળગાવે છે. કેટલા પરથી ભાઈને પૂછો, બીજા આપણા સમાજના લોકોને પૂછો, શું કર્યું છે એમણે, કેવા કાવા દાવા રમ્યા છે. મિત્રો, મને બહુ દુઃખ થાય છે. ઘણા લોકો એમ કહે છે આ જાહેરાત થઈ ત્યારે એમને મળવું જોઈએ. સૌથી પહેલા મેં ફોન શંકરભાઈને કર્યો છે. મેં કહ્યું શંકરભાઈ આ કેવો નિર્ણય, શા માટે આ કરો છો? એનાથી કોનું ભલું થવાનું છે? મહેરબાની કરો. તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમ ને મળો. આ સીએમ લેવલનો નિર્ણય લેવાયેલો છે. બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જ જવાબ મળ્યો, હું આમાં કંઈ કરતો નથી. પછી બહુ મોટા નેતા એક આપણા છે, એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે? ત્યારે એમનાથી બોલાઈ ગયું, જે કરે છે તે શંકરભાઈ જ કરે છે અને એમાં કોઈનું ચાલે એમ નથી. 18 વર્ષ સાથે રહીને આપણે આપણા હકની લડાઈ લડીએ. પટેલ સમાજ, ગુણિયલ સમાજ, સુખી સમાજ
18 વરણને હાથે લઈને ચાલવા વાળો સમાજ, એને તમે થાય એટલો એનો વિકાસ થાય એના માટે તમે કામ કરો, અમને આનંદ છે. પણ તમારી નજર ક્યારેક ગરીબ માણસો ઉપર તો પડવી જોઈએ કે નહીં? એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય? કેવા તમે જનપ્રતિનિધિ? આ તો અમારી વિધાનસભા છે. તમારી વિધાનસભા હતી તો મહેરબાની કરીને એ જવાબ આપો. છેલ્લા 3 વર્ષ વખતથી ભાજપ કેમ નથી આવતો ભાઈ? ક્યાંક ને ક્યાંક જે કઈ પાપ તમે કરો છો એ પાર્ટીને ભોગવવું પડે છે, એનું અમને દુઃખ છે. એટલા માટે અમે અહીંયા આવીને લડીએ છીએ. આ પ્રજાને તમે દુઃખી કરો છો એટલા માટે અમે રડીએ છીએ. તબિયત ના તંદુરસ્ત છે, મારે હવે ફરીથી જવું પડે એમ છે સુરત દવાખાને. હું કદાચ 4-5 દિવસ ડોક્ટર કહે તો ત્યાં રહેવું પડશે. કોઈ ગેરસમજ મારા માટે ફેલાવે નહીં, અને ફેલાવે તો તમે માનશો નહીં. મારું જીવન ધાનેરાની પ્રજાને માટે સમર્પિત છે, રહેશે. ભારત માતા કે અને આત્મદહન કરવાનો કાર્યક્રમ જો આપવામાં આવશે, ધાનેરા હિત રક્ષક સમિતિ જો એ કાર્યક્રમ પણ આપશે, તો આત્મદહન સૌથી પહેલા હું મારું કરવા તૈયાર છું. જીવન પરમાત્માએ આપ્યું છે, એને શણગારવાનું કામ તમારા સારું કર્મ હોય એનાથી જ થાય છે. ધન અને સંપત્તિ આવે ને જાય છે. મિત્રો, કોઈએ કોઈની સાથે લઈને ગયું નથી. અને મહેરબાની કરીને હું તો હાથ જોડીને વિનંતી કરું છું, શંકરભાઈ, તમે પાછા વળો. આ માર્ગે જઈને કોઈ સુખી નથી થયું. મહેરબાની કરો. અને તમને પસ્તાવો થશે ત્યારે તમારા હાથમાં કંઈ નહીં હોય. ઉંમર તો ચાલી જવાની. એ તો વહેતો પ્રવાહ નદીનો હોય, પાણી વહેતું હોય એમ ચાલ્યા જ કરશે. એટલે મહેરબાની કરીને તમે બધા જાગૃત રહો. આપણા ઉપર આવેલી આ આફતમાં ધાનેરા હિત રક્ષક સમિતિ એની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા કામ કરીએ. કોઈ જાતિનો વિરોધ ના કરશો. કોઈ જાતિ ખરાબ હોતી નથી. એના આગેવાનો આંધળા હોય પોતાના સ્વાર્થમાં તો એ આખી જાતિને ગેરમાર્ગે દોરાય છે. તો એ જાતિએ સાવધાન થવાની જરૂર છે. જેવી મને ખબર પડી કે હરજીવનભાઈએ નિવેદન આપ્યું છે, મેં ફોન કર્યો, હરજીવનભાઈ, આપણે કેટલું જીવવાના? તમે આવું કહ્યું? એ માણસની ખાનદાની જુઓ. એને એમ કહ્યું, મફતભાઈ, મારી ભૂલ તો થઈ ગઈ છે. તો એવા આપણા વડીલ છે, ઉંમર થઈ છે, મહેરબાની કરીને એમના માટે કોઈ અપશબ્દ કે કોઈ મેસેજ મૂકશો નહીં. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. આપણા સામાજિક તાણાવાણાને નુકસાન થાય એવું કોઈ કામ નહીં કરતા. કોઈ બોલવાથી, વાણી વર્તનથી ક્યારેય સામાજિક તાણાવાણાને નુકસાન ન કરશો.